આણંદના રાજોડપુરામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 1 લાખ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી રાજોડપુરા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવી વેસ્ટમાંથી બેસ્ટ નિર્માણ કરાયું છે। ત્યારે આજે સવારે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં શાળાના બાળકો દ્વારા અનોખી વોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને આગળ ધપાવવાના આણંદના પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર દ્વારા તેમના હસ્તકના આણંદ અને ઉમરેઠ તાલુકામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓના દરમિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વેસ્ટ પ્લાસ્ટિક બોટલો એકત્ર કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશો અને વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે કરી શકાય તેની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। આપણે જાણીએ છીએ એવી રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આણંદ તાલુકા અને ઉમરેઠ તાલુકાના તમામ વિદ્યાર્થી મિત્રો દ્વારા વેસ્ટ પ્લાસ્ટિક બોટલ કલેક્ટ કરવામાં આવી હતી। તેનો ઉપયોગ કરીને આજે આપણે રાજનગર પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવેલું છે। આપણે જોઈ શકીએ છીએ કે આજે વેસ્ટ પ્લાસ્ટિક બોટલ હતો એનો ઉપયોગ કરીને ખૂબ સરસ કમ્પાઉન્ડ વોલ બની છે, પરંતુ આનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને જાગૃતિ આવે અને પ્લાસ્ટિક સામેની જે વોર છે તેમાં તમામ લોકો જોડાય તે માટેનો છે। થેન્ક યુ। પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ વધી રહ્યું છે તો પ્લાસ્ટિક બોટલને આપણે બ્રિક તરીકે ઉપયોગ કરી અને એમાંથી કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ એવો એક વિચાર હતો અને ત્યારબાદ બધા શાળાના શિક્ષક મિત્રો, બીઆરસી મિત્રો, વિદ્યાર્થી મિત્રો સાથે ચર્ચા કરી તો આ શાળામાં ખૂબ જરૂર હતી। તળાવની બાજુમાં આવેલી શાળા છે અને ત્યાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો પણ ધ્યાનમાં આવેલા હતા, એટલે આ શાળા પસંદ કરી અને અહીંયા આ પ્રકારની એક દિવાલ બનાવવાનું નક્કી કર્યું। એન્જિનિયર મિત્રો સાથે પણ કમ્યુનિકેશન કર્યું તો તેમણે પણ કહ્યું કે આ રીતે એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર આપણે બનાવી શકીએ છીએ। તે ઉદ્દેશ્યથી લઈને આપણે અત્યારે આ સ્ટ્રક્ચર બનાવ્યું છે। પ્લાસ્ટિકનું પ્રદૂષણ એ આપણા માટે હું માનું છું કે સૌથી મોટું ચેલેન્જ છે અને ખૂબ ભયાનક રૂપ લઈ લીધું છે। તેવા માટે આપણે બધાએ માનનીય પ્રધાનમંત્રી સાહેબે જે લાઈફ મિશન આપ્યું છે તે પ્રમાણે આપણા દૈનિક જીવનમાં દરરોજ જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તેને આપણે ઓછો કરીએ, એ જ મારી આપ સૌને વિનંતી છે। આ સમગ્ર પ્રક્રિયામાં માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જે બાળકોએ પ્લાસ્ટિક બોટલ કલેક્ટ કરી છે તેમાં લગભગ અત્યારે 15,000 જેટલી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને આ વોલ બનાવવામાં આવી છે।